હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું અમારા આજના નવા વિડીયોમાં। તો અમે વિડીયોની શરૂઆત વાડી આવીને કરી છે અને અમે લોકો વાડી આવી ગયા છે। જો વાડીનું વાતાવરણ સરસ મજાનું છે। મકાઈને એવું કર્યું છે, બાકી તો મને ખબર નથી। મકાઈ જોવાય છે અને બાજુ રીંગણી ને મરચાં ને જામફળી ને એવું બધું છે ને અમારે નવ્યા બેન છે એના પપ્પા સાથે તો બિસ્કિટ ખાય છે। નવ્યુ હાય હાય નવ્યુ, મારું ગોલું ગોલું નવ્યું। એને શરદી થઈ ગઈ છે તો એ બધા પાસે જાય છે। સારું છે, રોવે ઓછું છે। થોડી મોટી થઈ ને એટલે સમજણી થઈ। એને સરસ મજાનો લીમડો છે ને વાતાવરણ બહુ જ સરસ છે। આર્યો લીમડો, આ જામફળી છે। તમે ગામડાવાળાને સમજાવવાનું નહીં કે આને શું કહેવાય એમ। ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। તમને અમે શાકભાજી લેવા આવ્યા છીએ। શાકભાજીમાં શું છે તો હવે જઈએ પછી ખબર પડે, કે બહુ ટાઈમ પછી આવ્યા છે। ચાલો તો જો દૂરથી વાડીનો નજારો બતાવી દઉં। જો તો સરસ મજાનો વાડીનો નજારો છે। સરસ મજાની મકાઈ નાની નાની એવી થઈ ગઈ છે। ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। ચાલો તો જો હજી કપાસ જ છે, બધે કપાસ જ છે। કપાસ જેટલો કપાસ વીણીએ એટલો કપાસ તળાય છે। જો આ કપાસના ગાહડા બાંધી રાખ્યા છે, કારણ કે કપાસ છે જ એટલો। તો જો આ મમ્મીને લોકો બધા કપાસ વીણવાનું એમને ચાલુ જ હોય છે। રોજ સવારમાં વાડે આવી જતા હોય છે ને કપાસ વીણતા હોય છે। જો કપાસ ટમેટીને એવું છે। જો ને મરચાં એ સરસ મજાના થઈ ગયા છે। હજી તો હું શાકભાજી વીણીશ ત્યારે તમને બધું બતાવીશ। જો મરચી ને ટમેટા ને બધું સરસ મજાનું છે। રીંગણા ને બધું જો ટમેટા નાના નાના સરસ છે, દેશી ટમેટા ઘરના। જો ને નવ્યા એના પપ્પા આગળ જાય છે। નાવાડીનો નજારો જો ને આ છે રાઈ। જો ચલો તો હવે આપણે શાકભાજીને એવું વીણી લઈએ। શાકભાજીને એવું વીણી લઈએ પછી હું તમને બતાવું કે હું શાકભાજી શું વીણું છું। ચલો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। જો મરચાં તો કેટલા સરસ છે ને, સરસ મજાના મરચાં। ચાલો તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો। પછી મળીએ આપણે। નવ્યા જો તો નવ્યા સરસ મજાની પથારી કરીને બેસી ગઈ છે વાડીએ રમવા માટે, અને એ નકરો કપાસ જ છે। જો અને સરસ મજાનું તો એ છે, જો બોર સરસ મજાના થઈ ગયા છે। જો છે ને બોર સરસ મજાના બોર થઈ ગયા છે। હાલો તમારે બોર ખાવા હોય તો, આખી બોર ભરાઈ ગઈ છે ને મસ્ત મજાના મોટા મોટા બોર છે। જો આર્યા જો છે ને બોર સરસ મજાના મોટા એવા બોર। ચાલો તો આપણે નવ્યાને રમવા દઈએ બોર, કે ખાઈને એનું બી ધ્યાન રાખવું પડશે। અને અહીંયા અમારે બ્લોગર જોવે છે, નવ્યાનું ધ્યાન રાખે છે। ચાલો તો તમે કન્ટિન્યુ બન્યા રહેજો। તો આમ કપાસ વીણી રહ્યા છે। જો સરસ મજાનો કપાસ તળાઈ ગયો છે, પણ એમાં એવું છે કે કપાસમાં કાંઈ ફૂજે એમ જ નથી। જો અમુક જગ્યાએ સરસ મજાનો કપાસ છે, વીણાય ને એવો કપાસ છે। ખબર નહીં મમ્મીને કેમ વીણતા હશે। તો એ બિચારા મમ્મીને લોકો તો રોજ વીણતા હોય। આ તો થોડી વાર આવ્યા તોય બોરિંગ જેવું લાગે તો એમને કેમ થતું હોય। ચાલો તો અમે કપાસ સરસ મજાનો વીણી લઈએ થોડી વાર, પછી મળીએ। સરસ મજાનો કપાસ જો ફેમિલી, તો બીજી બોર એ સરસ મજાના બોર થઈ ગયા છે। જો છે ને સરસ મજાના બોર। જો હાલો તમારે બોર ખાવા હોય તો સરસ મજાના બોર છે। જો છે ને સરસ મજાના બોર। આખા ખેતરમાં હજી કપાસ કપાસ જ છે, ક્યાંય એવું નથી કે કપાસ ના હોય। સરસ મજાના કપાસ થઈ ગયા છે બધે, ને આપણે શાકભાજી વીણવાની છે ને જો વાલ થવા લાગ્યા છે। જો હજી કૂણા છે વાલ। જો અને એમાં એવું છે કે આપણે થોડી વાર કપાસ વીણ્યો અને હવે આપણે શાકભાજી ઉતારવાની છે, એટલે વીણવાની છે।
તો એના માટે આપણે થેલી લઈ લીધી છે જોઈએ. અને અમારે નવ્યાને એના પપ્પા પાછળ આવી રહ્યા છે. નવ્યાને સૂઈ જાવ હતું પણ પપ્પાએ ના પાડી કે ઘડીક વાર માટે નથી સુવડાવી, પછી ઊંઘ પૂરી ના થાય એટલે લઈ લીધી એને. અને ચાલો તો આપણે હવે શાકભાજી વીણીએ. જો તો નવ્યાના પપ્પા સરસ મજાના શું કરો છો? ધાણા ભાજી બતાવો તો. જો તો જો સરસ મજાની ધાણા ભાજી વીણી રહ્યા છે. કુણી કુણી સરસ મજાની ધાણા ભાજી છે. થોડા રીંગણા ને મરચાં ને એવું બધું છે. જો મરચાં બી આ રહ્યા, ટમેટા બી છે, મરચાં ઓરિયા બીજા જો તો પાલક પણ છે. પાલક થોડીક લેવાની છે. બધું સરસ મજાનું બધું છે. નવ્યા તો અમારી કપાસ પાછળ જ પડી ગઈ છે અને કપાસ ના દઈએ તો ખારી થાય છે. ચાલો તો આપણે થોડું ઘણું વીણીએ નવ્યાને ખુશ કરાવતા. જો ફેમિલી, તો આપણે શાકભાજી લેવા ગયા હતા પણ કંઈ નવ્યાએ કાંઈ લેવા દીધું નહીં, કારણ કે નવ્યાને ઊંઘ આવે છે, શરદી નથી એટલે એને કાંઈ મજા નથી. જો નવ્યા શું કરે છે ખોઈમાં. નવ્યા જો નવ્યા ખોઈમાં મસ્તી કરી રહી છે. ચાલો તો નવ્યાને સુવડાવી દઉં, પછી હું થોડીક શાકભાજી વીણી આવું ને પછી હા થોડી શાકભાજી વીણી લઈએ પછી ઘરે જવાનું છે. હા નવ્યા હા બોલે છે. ચાલો તો નવ્યાને સુવડાવીને ફટાફટ થોડા ધાણા ભાજી, મેથી, પાલક, રીંગણા, મરચાં, ટમેટાને એવું બધું લેવાનું છે. થોડું થોડું બધું લઈ લઈએ ને પપ્પા થોડું વીણે છે પણ થોડું હું વીણવા જઈશ નવ્યા સૂઈ જાય એટલે. ચલો તો મળીએ આપણે હમણાં. એને નવ્યા બેબી, હા મારો બચ્ચો શકુ. ચલો તો આપણે વાડીએથી આવી ગયા અને સરસ મજાનો એક રોટલો બનાવી દીધો. એમને જમવાનું બાકી છે એટલે મેં કીધું રોજે તો બિચારા અમે વાડીએથી ઠંડુ ખાતા હોય પણ આજે ગરમ રોટલો કરી દીધો એને. ચલો તો અહીંયા સરસ મજાનો ગરમ રોટલો થઈ ગયો છે તૈયાર. અને અહીંયા પપ્પા નવ્યાની ખુરશીમાં ચલાવી રહ્યા છે. નવ્યા સરસ મજાનું બેસી ગઈ છે. જો તો નવ્યા ખુરશીમાં લઈ જાય છે બહાર. જો તો નવ્યાની મજા આવી ગઈ. જો હમણાં રિટર્નમાં આવશે નવ્યા. ચલો તો આવું કંઈક છે. જો જાતે ખુરશી લઈને ફેરવી નાખું છું. ચાલો હા હા ચાલો દોસ્તો, અમે ફાઇનલી ગામડેથી ઘરે આવી ગયા છે. ગામડી મજા આવી પણ નવ્યાને થોડી શરદી હતી એટલે વાડીએ કાંઈ નવ્યાએ શાકભાજી કે કાંઈ કામ કરવા દીધું નહીં. અને જો નવ્યા હાય કીધે, હાય કીધે, હાય ને હિંચકામાં મજા કરે છે. ચાલો તો આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરવા જઈ રહ્યા છીએ. વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ચાલો તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, બાય બાય.